હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો આજે આ જે લેક્ચર છે આપણું છેલ્લું થિયરીનું લેક્ચર, બરાબર. ચોથા પાઠમાં થિયરીનું છેલ્લામાં છેલ્લું લેક્ચર. હવે આના પછી આપણે દાખલાઓની શરૂઆત કરીશું. હવે બે થિયરીઓ છે, બરાબર. આઈએમપી તો નહીં, પણ આપણે જોઈ લઈએ શું કહેવા માંગે એ થિયરી. એક થિયરી કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું હોય, ધારિત ગૂંચળા માટે ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું? હવે આ તો આપણને ખબર જ, ભાઈ આપણે કદાચ તમને ખબર પેલી થિયરી જોઈ કે રિંગ માટે કેટલું ઉદ્ભવ, રિંગ હોય માટે કેટલું ઉદ્ભવ, તો બી બરાબર μ0 I. જો એની ત્રિજ્યા એ હોય તો એ લેવાની, આર હોય તો આર લેવાની. ચલો આપણે આર લઈએ તો આર વર્ગ અપોન 2x² વત્તા r² ની 3/2. બરાબર. આ સૂત્ર તમને યાદ જ હશે. કોઈ રિંગ દ્વારા ઉત્પન્ન થતું કોઈ એક્સ બિંદુએ, યાદ કે નહીં, કોઈ રિંગ દ્વારા એક્સ બિંદુએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આ સૂત્રની મદદથી શોધીએ કે આ આપણે જાણીએ જ છીએ. હવે રિંગ વાસ્તવમાં એક ગૂંચળું જ છે કે રિંગ વાસ્તવમાં એક આંટાવાળું ગૂંચળું હોય. રિંગ વાસ્તવમાં શું હોય? એક આંટાવાળું ગૂંચળું હોય, બરાબર. હવે બહુ દૂરનું બિંદુ હોય, ધારો કે બહુ દૂરનું એક્સ બહુ મોટો હોય, દૂરનું બિંદુ હોય તો આપણને ખબર આ સૂત્ર કેવું બને, આ સૂત્ર કેવું બને, તો બી બરાબર શું બને, μ0 I r² તો એમના એમ નેચરલ થાય, x² આર અવગણી શકાય, કારણ કે એક્સ મોટો તો આર અવગણી શકાય, આર અવગણે તો x² વર્ગમૂળ ગણ્યા તો x ઘન, એટલે 2x ઘન. ક્યારે? એક્સ આર કરતાં બહુ મોટો હોય ત્યારે. ખબર પડી ગયા વાત? બસ આ તો આપણે એ વખતે આપણે થિયરીમાં વાત કરતા હતા, એ વખતે પણ આપણે નોંધી હતી. હવે આપણે એક ખાસ વાત કરવાની આમાં, જોતા રહેજો. બી બરાબર μ0 ઇમના ઇમ I ઇમના ઇમ r². તો હું આવું મેલી શકું? આપણને ખબર ક્ષેત્રફળ એટલે πr². સૂત્ર તો આપણને ખબર, ભાઈ કોઈ વર્તુળાકાર વસ્તુ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું, એ બરાબર πr². r² ના કરતા બનાવો, r² ના કરતા બનાવો, શું થાય? a અપોન પાઈ. શું થાય? a અપોન પાઈ. થાય કે ના થાય? તો r² બરાબર a અપોન પાઈ મેળ દો, r² બરાબર a અપોન પાઈ મેળ દો, અને આ 2x² ઇમના 2x ઘન ઇમના ઇમ. તો આવું લખાય કે ના લખાય? તો લખાય. તો બીનું એક આવું સૂત્ર બન્યું. હવે જો આપણે પરિવર્તન કરી રહ્યા, બીજું કોઈ નહીં, આપણે આ સૂત્ર લાયા જ હતા પણ આમાં થોડું પરિવર્તન કરી રહ્યા છીએ. એટલે બી બરાબર μ0 ઇમના ઇમ IA એટલે ડાયપોલ મોમેન્ટ એમ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ. આમ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આવું હતું, એમ બરાબર NIA. યાદ હોય તો આપણે મળ્યું હતું એમ બરાબર NIA. પણ આ તો n ઓટા માટે, પણ જો એક જ ઓટો હોય તો IA લખાય કે ના લખાય? લખાય કે ના લખાય? એક આંટા માટે લખાય કે ના લખાય? તો લખાય. તો મેં એક આંટો સમજીને એમ લખી કાઢે, નેચર 2πx ઘન. તો આ થઈ ગયું આપણું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર રિંગ અથવા તો આંટા માટે. હા, કે રિંગ પણ એક પ્રકારનો આંટો, એક ગૂંચળાવાળો આંટો, બરાબર, એક આંટાવાળો ગૂંચળો. ચલો ખબર પડી કે નહીં આ વાત? બરાબર. તો આ સૂત્ર યાદ રાખીશું. ઘણી ચોપડીમાં આ રીતના સૂત્ર બનાવતા હોય, ઘણી ચોપડીમાં આવું સૂત્ર આલ્યું હોય. μ0 ઉપર નેચર 2 વડે ગુણી નાખે તો ઉપર 2 વડે ગુણ્યા તો 2m, નેચર 2 વડે ગુણ્યા તો 4πx ઘન. તો આવું μ0 2m અપોન 4πx ઘન, તો μ0 m અપોન 2πx ઘન. તમે આ સૂત્ર યાદ રાખો તો આ સૂત્ર યાદ રાખો તો આ સૂત્ર, તમારી ઈચ્છા. પણ ઘણી ચોપડીમાં આ સૂત્ર હોય, ઘણી ચોપડીમાં આ સૂત્ર હોય. તમે જો બે ઉડી જાય, છેલ્લા જ વધવાનું હોય. એટલે આ લખો કે આ લખો કોઈ ફરક પડે નહીં.
બરોબર. ચલો ખબર પડી ગઈ કે નહીં? હવે તમે કહેશો કે આ સૂત્ર તો આપણે જોયેલું હોય ક્યાંય, આ સૂત્ર તો આપણે જોયેલું હોય ક્યાંક, એવું થવા તમને કઈ જગ્યાએ? તો પહેલો પાઠ યાદ કરો, પ્રથમ ચેપ્ટર પાઠમાં આપણે વિદ્યુત ક્ષેત્ર માટે જ્યારે આપણે ડાયપોલની વાત કરતા હતા, ડાયપોલ લેતા હતા, ડાયપોલની વાત કરતા હતા, તો આપણે આવું સૂત્ર મેળવ્યું હતું, યાદ હોય તો 2p અપોન 4πε0 r ઘન, આવું સૂત્ર હતું. આર એટલે હોય એક્સ ઘન, આર અંતરે એક્સ અંતરે, બરોબર. તો વાસ્તવમાં બીજું કોઈ નહીં, ડાયપોલ માટેનું કહી શકાય. તો ચુંબકીય ડાયપોલ માટે, ચુંબકીય ડાયપોલ માટે ખબર પડી ગઈ. તો આ સૂત્ર આપણે ચુંબકીય ડાયપોલ માટે પણ એપ્લાય કરીએ, કારણ કે આ શું હતું? વિદ્યુત ડાયપોલ માટેનું હતું, પોલ માટેનું હતું. તો આ ચુંબકીય ડાયપોલ માટે લખી શકાય. તો જુઓ, આ જુઓ, એમ એટલા પી, એમ એટલા પી, બરોબર. μ0 1/ε0, 4π એક્સ ઘન આર ઘન, બરોબર. કોઈ ફરક જ નહીં, ખાસ કોઈ ફરક જ નહીં. આપણે આવું કરીએ કે ભાઈ જો ઈ હ સોરી જો બી હ તો ઈ, જો પી હ સોરી જો એમ હ તો પી, જો μ0 હ તો 1/ε0 હ. જો કોઈ μ0 ઉપર હ અને 1/ε0 નેચર, એટલે μ0 1/ε0. એટલે આવું લખીએ કાંઈ, આવું કે આ બરાબર નહીં, બી બરાબર ઈ નહીં, પણ આ તો એક પ્રકારનું આપણે સમાનતા જોઈએ. આ એક પ્રકારની હું જોઈએ સમાનતા છે કે ભાઈ પહેલા ચેપ્ટરમાં જો ઈ આવતું ત્યાં તો બી આવે, ચોથા ચેપ્ટરમાં પહેલા ચેપ્ટરમાં જો પી આવતું ત્યાં તો એમ આવે, અને પહેલા ચેપ્ટરમાં જો 1/ε0 આવતું ત્યાં μ0 આવે, બરોબર. ખબર પડી? અને આ સમજી જવું જોવો તમારે કે તમને ખબર જ છે કે ભાઈ આપણે એક પેલું એમ્પિયરનો સર્કિટલ નિયમ શું હતો? એમ્પિયરનો સર્કિટલ નિયમ કે બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા આઈ. એમ્પિયરનો સર્કિટલ ગાઉસનો નિયમ શું હતો? ઈ ઇન્ટુ ડીએ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. જો કોઈ μ0 ઉપર 1/ε0, ઈની જગ્યાએ ક્યુ, આઈની જગ્યાએ ક્યુ, બાકી તો કોઈ ફેર નહીં, આઈની જગ્યાએ ક્યુ જ છે, પણ દેખો μ0 અને 1/ε0 આવે, એટલે આના પરથી ખબર પડી જવો કે ભાઈ μ0 એ 1/ε0 નું સમતુલ્ય છે, બરોબર. તો આ આપણું સૂત્ર લાયા આના માટે, ડાયપોલ માટે, બરોબર. જે વર્તુળાકાર ગતિ કરતી હોય ડાયપોલ માટેનું સૂત્ર છે. ચલો ખબર પડી ગઈ તમને આ સૂત્ર. એટલે આટલા અહીંયા આપણે થિયરી નહીં, આપણે સૂત્ર તૈયાર રાખવાનું હોય, સૂત્ર કઈ રીતના આવ્યું એના પર આધાર રાખવાનું છે ડાયપોલ માટે. એટલે એમ પૂછે ડાયપોલ માટે ચુંબકીય ક્ષેત્ર શું, તો આ સૂત્રનો એપ્લાય કરીશું. ડાયપોલની ચુંબકીય મોમેન્ટ, કારણ કે મોમેન્ટ કોની હોય? ડાયપોલની જ હોય. ચુંબકીય મોમેન્ટ અને કયા અંતરે શોધવાનું હોય ડાયપોલથી, એ અંતર. બાકી બધું તો અચળ જ છે, બાકી બધું તો અચળ. μ0 એટલે 4π × 10⁻⁷ થાય, એ તો ખબર હે ને, બરોબર. સારું, ચલો હવે થોડા આગળ જઈએ. બીજી નાની વાત જોઈ લઈએ, એ પણ થિયરી સ્વરૂપે નહીં પૂછાય, બરોબર. થિયરી નહીં, એ પણ ખાલી એક નાની વાત, બરોબર. અને પછી આપણે થિયરી પોર્શન પૂર્ણ જાહેર કરીએ. હવે જો ટોપિક પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે ઇલેક્ટ્રોન આપણને ખબર ભાઈ આવું આ પ્રોટોન હોય, વચ્ચે એવું હોય પ્રોટોન હોય, આ પ્રોટોન આપણો પછી પ્લસ હોય, અને એની આજુબાજુ આપણને ખબર ભાઈ ઇલેક્ટ્રોન ગતિ કરે. ધારો કે એક ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લીધો, એક ઇલેક્ટ્રોન માઇનસ, ઇલેક્ટ્રોન ગતિ કરે હોય માઇનસ,
ગતિ કરે, ગતિ કરતો હોય સ્પીડમાં ગતિ કરે એટલે એક પ્રકારનો પ્રવાહ નિર્માણ કરે. કારણ કે આપણને ખબર વિદ્યુત ભાર ગતિ કરે તો શું બને? પ્રવાહ. વિદ્યુત ભારની ગતિના કારણે પ્રવાહ નિર્માણ પામે. હવે ઇલેક્ટ્રોન ગતિ કરે, ઇલેક્ટ્રોન એક વિદ્યુત ભાર ગતિ કરે એટલે પ્રવાહ જેવું નિર્માણ કરે. ભલે વાયર નહીં, તાર નહીં, તારમાં પરિભ્રમણ નહીં કરતો, હવામાં કરે, પણ તો એટલી સ્પીડથી કરે એક પ્રકારનો પ્રવાહ ઉત્પન્ન થાય. ખબર પડી આ વાત? હવે પ્રવાહ ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. ખબર પડી કે નહીં? અને આ ધારો કે બે વચ્ચેનું અંતર આપણે લઈએ આર. ચલો વાત ખબર પડી ગઈ તમને? પરિભ્રમણ જ્યારે ઇલેક્ટ્રોન કરતો હોય એકદમ પડ્યો હોય ને તો એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના હોય. પણ જો પરિભ્રમણ કરતો હોય ઇલેક્ટ્રોન તો એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. એનું કારણ મેં તમને કહી દીધું. જ્યારે ગતિ કરતો હોય તો પ્રવાહનું નિર્માણ થાય, પ્રવાહ બને એટલે ચુંબકીય ક્ષેત્ર હોય. કારણ કે આપણને ખબર પ્રવાહ એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે જ, અને ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. ખબર પડી ગઈ? બરોબર. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલું ઉત્પન્ન કરે એ આપણે જાણવું હા. બરોબર. તો હવે આપણે જાણવું, હવે કઈ રીતના જાણીશું? તો આ બાજુ પહેલાં તો આપણે જાણી લઈએ કે કેટલો પ્રવાહ ઉત્પન્ન, કારણ કે ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર કોણ હતો? પ્રવાહ. તો ન્યુક્લિયસની આસપાસ, ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર ગતિ કરતા રચાતો પ્રવાહ. ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ દરમિયાન રચાતો પ્રવાહ. બરોબર. ચલો આઈ કહીએ એને. આઈ એટલે Q/T અને હોય આપણે ઈ. ક્યુ તરીકે હું ઈ ઇલેક્ટ્રોન અને સમયના તરીકે આપણે આવતકાળ લઈએ. કેમ? કારણ કે આખું ચક્ર પૂરું કરે. બરાબર. આખું ચક્ર પૂરું કરે એને આપણને શું કહેવાય? આવતકાળ કહેવાય. તો E/T લીધા. બરોબર. જ્યાં ટી એટલે આવર્તકાળ, એક ચક્કર માટે લાગતું સમય, એક ચક્કર માટે, એક પરિભ્રમણ માટે લાગતો સમય. આવતકાળની વ્યાખ્યા તમે જાણો જ છો. બરોબર. ચલો પહેલું આવી ગયું. આઈ ચલો શોધી નાખ્યા આપણા E/T. બરોબર. પણ મારે ડાયપોલ મોમેન્ટ શોધવી. ડાયપોલ મોમેન્ટ એમ, ડાયપોલ મોમેન્ટ સ્મોલ એમ. તો એના તરફથી જ ન જઈશું તો આ બાજુ. હવે આવતકાળ બરાબર શું થાય? આવતકાળ એટલે હવે જો આપણને એક સૂત્ર ખબર, વેગ એટલે અંતર ભાગ્યા સમય. આ તમને ખબર જ છે. જો હું વેગ તરીકે v લઉં, જો અંતર તરીકે 2πr લઉં તો સમય તરીકે આવતકાળ લેવાય કે ના લેવાય? ખબર પડી કે નહીં તમને? જો હું અંતર તરીકે પરિઘ લઉં, પરિઘ એટલે 2πr, તો સમય તરીકે એવું લેવાય આવતકાળ. કારણ કે એક પરિઘ માટે, એક ચક્કર માટે, એક પરિઘ માટે સમય કેટલો? આવતકાળ જેટલો. જો હું એક ચક્કર લઉં તો સમય કેટલો લેવો પડે? આવતકાળ જેટલો લેવો પડે. ચલો ખબર પડી ગઈ. ટી બરાબર ટી ના કરતા બનાવો તો 2πr/v. જ્યાં v એ ઇલેક્ટ્રોનનો વેગ છે. બરાબર. v ઇલેક્ટ્રોનનો શું વેગ છે. ચલો ટી મળે. બસ આ કિંમત સમીકરણ 1 માં મળતા, આ કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 માં મેળ દઈએ. જો સમીકરણ 1 શું આવ્યું? એટલે E/T. ટી બરાબર મેળ દો 2πrv. શું થશે? I એટલે E/T. ટી એટલે 2πr/v. v ઉપર જ તો થ I બરાબર શું થ? I બરાબર થશે
EV अपॉन 2πr बराबर EV अपॉन 2πr V ઉપર જતો રહે. ચલો ખબર પડી ગઈ તમને. હવે આઈ આવ્યું, બસ હવે તો તમને આવડે જ છે. તો હવે ડાયપોલ મોમેન્ટ એમ બરાબર એન આઈએ પણ આપણે ધારો કે એક ઓટો, એક જ આંટો, કારણ કે એક જ ઇલેક્ટ્રોન ફરે, એક ઇલેક્ટ્રોન ફરે તો એક આંટાનું નિર્માણ કરે, એક ચક્કરનું નિર્માણ કરે. તો આપણે શું થાય? એમ એટલે આઈએ, આઈ એટલે આમાં હાલ જ આવે આપણા EV અપોન 2πr અને આ એ એટલે πr સ્ક્વેર, ક્ષેત્રફળ થાય ને, એ એટલે πr સ્ક્વેર. વર્તુળાકાર એટલે ક્ષેત્રફળ πr સ્ક્વેર થશે. એ તો ખબર જ હશે તમને, વર્તુળાકાર હોય કોઈ વસ્તુ તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો πr સ્ક્વેર થાય. આર એટલે એની ત્રિજ્યા. બસ હવે થોડું સાદુરૂપ આપો થોડું. EV પાઈ કેન્સલ, દેખાય? આર કેન્સલ એટલે EVR ભાગ્યા 2. બસ આટલું જ વધે, બીજું બધું ઉડી જાય. EVR ભાગ્યા 2. તો આ થઈ ગયું આપણું ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જે આપણે મેળવવાનું હતું. ખબર પડી ગઈ? ખબર પડી કે નહીં? બરોબર. આ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર એમ. હવે ચોપડીમાં આને એક બીજો સિમ્બોલ પણ આપ્યો હા, મ્યુએલ શબ્દ આપ્યો, મ્યુએલ આવો સિમ્બોલ આપ્યો. તમે એમ લખો, મ્યુએલ લખો, કોઈ ફરક પડે નહીં એનાથી. ચલો વાત ખબર પડી ગઈ તમને? બરોબર. હવે જુઓ, હવે હું શું કરું? જો હું મ્યુએલ તરીકે જઉં. ચલો મ્યુએલ તરીકે ગમે તે લખો, એમ લખો, મ્યુએલ લખો, કોઈ ફરક પડે નહીં એનાથી. હવે ઉપર નેચર હું એમ વડે ગુણું, MEVR ઇલેક્ટ્રોનનું દળ વડે ગુણી નાખું. જ્યાં ME ઇલેક્ટ્રોનનું દળ, એના વડે ઉપર નેચર ગુણતા, બરાબર, ગુણ્યું. એના વડે ઉપર નીચે ગુણતા, બરાબર, ગુણ્યું. તો આવું થઈ ગયું. હવે જો મ્યુએલ બરાબર શું થાય? E અપોન 2ME એમને એમ સાઈડમાં રાખો, પણ આટલા MVR એટલે શું? MVR એટલે કોણીય વેગમાન. શું થાય? યાદ કે નહીં? કોણીય વેગમાન, ચાક ગતિ, 7મો પાઠ 11મું ધોરણ. તો ભાઈ ચાક ગતિ થતી હોય તો કોણીય વેગમાન હોય, કોણીય વેગ હોય, તો આ ચાક ગતિ થાય, વર્તુળાકાર ગતિ થાય. એટલે MVR એટલે શું થાય? L. ખબર પડી કે નહીં? L બરાબર MVR થાય. તો આપણે MVR બરાબર L મૂકી દીધા, બરાબર, મિલી દીધા. તો આ સૂત્ર આવી ગયું. ખબર પડી ગઈ? હવે જો ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ, ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ? સદિશ રાશિ. તો ડાયપોલ મોમેન્ટ આપણે સદિશ કહીએ. ચલો સદિશ લઈએ, તો આ બાજુ સદિશ લઈએ તો આ બાજુ શું થાય? સદિશ થાય, કારણ કે કોણીય વેગમાન પર સદિશ. પણ જો સદિશ લઈએ એટલે દિશાની વાત કરવી પડે તો હંમેશા ડાયપોલ મોમેન્ટથી ઋણ દિશામાં હોય કોણીય વેગમાન, બરાબર. આ સૂત્ર થઈ ગયું આપણું. હંમેશા ડાયપોલ મોમેન્ટથી કેવી હોય? ઋણ દિશામાં હોય છે કોણીય વેગમાન, એટલે આપણે માઇનસ લેવું પડે. જો દિશાની વાત કરીએ તાણા, દિશાની વાત ના કરીએ તો આ સૂત્ર બને, પણ દિશાની વાત કરીએ તો આ સૂત્ર બનશે. ખબર પડી ગઈ આ વાત? બરોબર. આપણે લખ્યું એટલે લખીએ કે ભાઈ કોણીય વેગમાન અહીં ઋણ નિશાની ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ચુંબકીય ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં હોય
તે સૂચવે છે, તે સૂચવે છે, દિશામાં તે સૂચવે છે. ખબર પડી ગયા વાત? તે સૂચવે છે. આ ઋણ નિશાને શું સૂચવા કે ભાઈ બંને વિરુદ્ધ દિશામાં હું ત્યાં, જ્યારે દિશાની વાત ના કહીએ તો પ્લસ જ આવશે, પણ દિશાની વાત કરીએ તો માઇનસ મેળવવું પડે. ખબર પડી ગઈ? હવે જો આ થિયરી આમ તો પૂછાતી નહીં, એક વખત પૂછવાની નહીં, પણ પૂછવાની સંભાવના ખરી કહીએ કાંઈ. એવું પૂછે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો આ સૂત્ર લાઈન મિલ દેવાનું. એવું પૂછા કે ભાઈ કોણીય વેગમાન અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો સંબંધ, તો આ સૂત્ર લાઈન મેલ દેવાનું. આટલા સુધી. હવે જો હોય E/2m આવે ને, એને એક ખાસ નામ આલેલું. એને એક શું હોય, ખાસ નામ. ભૌતિક વિજ્ઞાનમાં આ ગુણોત્તરનો એક ખાસ નામ આલેલું. તો શું નામ આલેલું તો જોઈ લો. આપણે મ્યુએલ બરાબર બોલાયા E/2mel, દિશાની વાત નહીં ગઈ. મ્યુએલ/L અને E/2me આવું થાય, કારણ કે એલને હું નેચર લઈ જાઉં તો આવું થાય. બરોબર. હવે આ જે E/2me હ, એને આ ગુણોત્તરને કહેવાય ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર, રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો અથવા તો ગુણોત્તર. ગાયરોમેગ્નેટિક રેશિયો અથવા તો ગુણોત્તર. ઘણી વખતે રેશિયો શબ્દ વાપર્યો હોય, ઘણી વખતે ગુણોત્તર શબ્દ વાપર્યો હોય. એનું મૂલ્ય કેટલું હોય? તો એનું મૂલ્ય 8 × 10⁻10. ચલો એકમ નક્કી કરો. ઈનો એકમ કુલમ, એમનો એકમ કેજી, એટલે કુલમ પ્રતિ કેજી. તો એકમ શું થશે? કુલમ પ્રતિ કેજી. પારિમાણિક સૂત્ર, આ રેશિયોનો પારિમાણિક ઘણી વખતે એક વિકલ્પમાં પૂછીને ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે શું, તો E/2me. ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનું દળ, બંને આપણને ખબર, કિંમત મેળવ્યું તો જવાબ કેટલો હોય? 8 × 10⁻10. 8 × 10⁻10. ઘણી ચોપડીમાં 8.8 × 10⁻10 હોય. એ તમે આ પણ લખી 8 × 10⁻10 હતો, 8.8 × 10⁻10. પારિમાણિક સૂત્ર, કુલમનો A1 T1 કેજીનો M1 ભેગું કરો, M-1 L0 હ, T1 A1. બરાબર? પારિમાણિક સૂત્ર આ થશે. ખબર પડી કે નહીં? તો પારિમાણિક સૂત્ર એટલે ઘણી વખતે ગાયરોમેગ્નેટિક રેશિયો હોય, એનું મૂલ્ય એકમનું પારિમાણિક સૂત્ર પૂછી નાખતા હોય. એ કોને કહેવાય? E/2me ના ગુણોત્તરને. E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ભાગ્યા 2 × ઇલેક્ટ્રોનનું દળ. બરોબર? ખબર પડી ગઈ તમને? તો આ થઈ વાત. એટલે ઘણી વખતે એવું પૂછો કે ગાયરોમેગ્નેટિક રેશિયો સમજાવો, એટલે આપણે આટલા સુધી ઘણી વખતે આપણે લાવવું પડે એમ. ચલો ખબર પડી ગાયરોમેગ્નેટિક રેશિયો. તો અહીં આપણે બંને વાતો પૂરી થઈ જાય છે, બધી થિયરીઓ પૂરી થઈ જાય છે અને થિયરી પોર્શન પૂરો થઈ જાય પાઠનો. હવે આપણે ભણવાનું હોય દાખલાઓ. પ્રકરણ લાંબુ હતું, ચોથું પ્રકરણ લાંબુ હતું. બરોબર? તો આપણે હવે દાખલાઓની વાત કરીએ. દાખલાઓ ઘણા બધા. અને બીજું અમુક વસ્તુઓ તમારે કેન્સલ થવાની છે. બરાબર? કોરોનાના કારણે જે લેટ શાળાઓ ખુલવાની એના લીધે અમુક સિલેબસ કટ થવાનો. તો કયો કયો ટોપિક કટ થશે તમે જોઈ લેજો વ્યવસ્થિત. મોટાભાગે હું બધું ભણાય, મોટાભાગે હું બધું જ ભણાવવાનો હું. બરાબર? પણ અમુક જે ટોપિકો હું તમારે વાંચવાના નહીં, અથવા જોઈ લેવાના, કારણ કે જે ટોપિકો એ આગળ ભવિષ્યમાં કામમાં જ આવવાના. ભલે પરીક્ષામાં ના પૂછાય પણ ભવિષ્યમાં કામમાં આવવાના છે. તમે જ્યારે એન્જિનિયરિંગ લાઇનમાં અથવા કોઈ પણ લાઇનમાં વધશો તો કામનો ભણેલું કદી વ્યર્થ જતું નથી ટૂંકમાં, એટલે કામમાં જ આવવાનું. બરાબર? પણ એક વખત તમે અભ્યાસ કરી નાખજો કે ભાઈ કઈ વસ્તુઓ કટ થઈ ગઈ, અને પછી તમે તૈયાર કર્યું હોય અને એ પૂછાવાનું જ ના હોય એટલે ખોટી મહેનત વેડફાય. બરાબર? ખાલી. બરાબર? તો આટલા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે દાખલાઓની શરૂઆત કરીએ. દાખલાઓના 4-5 લેક્ચર જશે ટૂંકમાં. આ અઠવાડિયામાં આપણે આ પાઠ પૂરો કરી નાખીશું. બરાબર? સારું.